હજરાના સુવાલી ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ચાલતી ગેરરીતિની અંગે કલેક્ટર અને મામલતદારને રાજગરી ગ્રામ પંચાયત સભ્ય કિરણભાઈ અને હજીરા કાંઠા વિસ્તાર પ્રમુખ દીપકભાઈ દ્વારા લેખિત ફરિયાદ કરતા વહીવટી તંત્ર દ્વારા આજે કાર્યવાહી હાથ ધરાઈ છે। રાજગરી ગ્રામ પંચાયતના સુવાલી ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ચાલતી કથિત ગેરરીતિના આરોપોને લઈને નાયબ મામલતદારની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી। આ તપાસ ગ્રામ પંચાયત સભ્ય કિરણભાઈ અને હજીરા કાંઠા વિસ્તાર પ્રમુખ દીપકભાઈ દ્વારા કલેક્ટર અને મામલતદારને મોકલવામાં આવેલી લેખિત ફરિયાદ પછી કરવામાં આવી હતી। આ મુદ્દે સ્થળે પહોંચીને નાયબ મામલતદાર અને તેમની ટીમે રેશન કાર્ડ ધારકો, ફરિયાદકર્તાઓ અને ગ્રામજનોની રજૂઆતો સાંભળી લોકોએ અનાજની ગુણવત્તા, વજનમાં કમી અને વિતરણ પદ્ધતિ સહિતની અનેક સમસ્યાઓ ઉઠાવી હતી। અધિકારીઓએ ગ્રામજનોને આ ફરિયાદોની ત્વરિત તપાસ અને ભવિષ્યમાં સમસ્યાઓનો સુખદ ઉકેલ લાવવાની બાંહેધરી આપી છે। તેમણે કહ્યું કે ફરિયાદોમાં ઉઠાવવામાં આવેલા બધા જ મુદ્દાઓ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે। આગામી દિવસોમાં સંબંધિત સરકારી વિભાગ દ્વારા રેશન કાર્ડ ધારકોને ન્યાય મળે તે માટે કઈ કાર્યવાહી કરવામાં આવે છે તે સર્વની નજર રહેશે। ગ્રામજનો અને ફરિયાદકર્તાઓએ આ તપાસને સકારાત્મક પગલાં તરીકે સ્વાગત કર્યું છે અને આશા વ્યક્ત કરી છે કે હવે તેમની સમસ્યાઓનો ઉકેલ મળશે। દુકાનનો ટાઈમ તો કે ભાઈ દર મહિનાની 10 થી 15 અનાજ મળશે અને દુકાનનો ટાઈમ રહ્યો। હવે આ કોઈ અહીંયા અનાજ લેવા આવે ને તો કે ભાઈ અહીંયા મોરા આવી જાય, મોરા જાય કે તારે નહીં, બિચારા રાઠોડ લોકો 20-20 રૂપિયા રિક્ષાના ખર્ચે ત્યાં તક અહીંયા આ કોઈ વ્યવસ્થા છે? બેન મારી એક વસ્તુ એના લીધે 50% કાર્ડ બંધ થઈ ગયા છે। અમારા નિકિતાબેનને ખબર છે, રાજગરી ગામમાં 50 થી 70 થી 80% કાર્ડ બંધ છે આ જ રીઝનથી કે નથી સ્લીપ મળતી, કે જ્યારે આવે ત્યારે દુકાન પર એમને મળતા નથી। મરે તો કે સ્ટોક આવો છે, આ તમારા ગામના છે, રાજગરીના જ છે, એમને આવું આપ્યું છે અનાજ, તો પછી બીજી વાર માણસ ખાવામાં કામ જ નહીં આવે તો પછી ખોટો ટાઈમ વેસ્ટ કરીને લેવા શેના માટે આવવાના? જાનવર માટે તો લેવાના નથી। બેન બીજી મારી તમને એક નમ્ર વિનંતી હતી કે મામલતદારશ્રી, નાયબ મામલતદારશ્રી અને એની નીચે પુરવઠા આવે ને પુરવઠા વિભાગ મેઇન પુરવઠા અધિકારી શ્રીના હસ્તકારે એટલે તમારી ઉપર આગે નીચે આવો, અમારી ઉપર. તો તમે નીચે આવો। તો મારે તો જે આટલો સેન્સિટિવ વિભાગ, ગરીબોનું અનાજ વિતરણ કરતી વ્યવસ્થા, બરાબર, એના માટે જે કોઈ પણ વિભાગને આપણે બનાવેલો છે ને કે ભાઈ એ વિભાગની જવાબદારી બને છે કે આ વ્યવસ્થા બરાબર ચાલે છે કે નહીં ચાલતી, જેને જોવા માટે રાખ્યા છે અને જેમને પબ્લિકના ટેક્સના પૈસામાંથી પગાર આપે છે સરકારની લેવલ તો ટેક્સ પબ્લિકનો, બરાબર, 1 રૂપિયાની માચીસ ખરીદતો હોય કે 5 રૂપિયાનું બિસ્કીટનું પાકીટ ખરીદતો હોય એ પણ ટેક્સ ભરે છે। તો જે વિભાગ આપણે બનાવ્યો છે કે આ લોકોને દેખરેખ રાખવાની, આ લોકો વિતરણ વ્યવસ્થા બરાબર કરે છે કે નહીં, તો એ લોકો કેમ નથી જોતા? એના માટે સામાન્ય વ્યક્તિ અથવા તો મારા જેવા કોઈ જાગૃત નાગરિકે જઈને ત્યાં લડાઈ કરીને લેખિતમાં અરજી કરવા જવું પડે, પછી ત્યાંથી તપાસ આવે, એના પહેલાં આ વિભાગની જવાબદારી બને છે। એ તો એમ કે આપણે વ્યવસ્થા રાખી છે વીવીસી, વિજિલન્સ કમિટી, ગ્રામ્ય તકેદારી સમિતિ, એ હવે અહીંયા તમારા ગામમાં હું જ્યારે ચાર્જમાં આવી ત્યારથી મેં જોયું કે બની નથી બની, એનો મેઇન ઉદ્દેશ જે તમે કહો છો ને